લેક્ચરમાં ફરી એકવાર આપનું સ્વાગત છે। આપણે અત્યારે પ્રકરણ 3 સંખ્યા સાથે રમત, જેમાં ગયા વિડિયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 3.3 છે એ પૂર્ણ કર્યું। દરેક વિદ્યાર્થીએ 3.3 સુધીનું વ્યવસ્થિત પી બુકમાં ગણી લેવાનું રહેશે। તો હવે આજે આપણે જે 3.4 શરૂ કરીએ એની પહેલા એની જે સ્વાધ્યાયની નોંધ છે તે આપણે અહીં સમજશું। એટલે દરેક વિદ્યાર્થી જ્યારે 3.4 શરૂ કરે એની પહેલા આ નોંધ છે વ્યવસ્થિત પી બુકમાં નવા પેજે લખવાની રહેશે। દરેક વિદ્યાર્થીનું ધ્યાન બોર્ડ ઉપર, દરેક પાસે પી બુક, આર બુક અને પાઠ્યપુસ્તક છે એ સાથે રાખવાની અને બોર્ડ ઉપર ધ્યાન। સૌપ્રથમ જોઈએ સામાન્ય અવયવ। આપણે જ્યારે ચેપ્ટર શરૂ કર્યું ત્યારે મેં અવયવ વિશે સમજાવ્યું હતું કે અવયવ કોને કહેવાય। તો અહીં જુઓ, હવે આપણે સામાન્ય એટલે તો કે સામાન્ય અવયવ એટલે આપેલી બધી સંખ્યાઓનો સમાન અવયવ। સમાન એટલે સરખો। સામાન્ય એટલે શું કે આપેલ, અહીંયા તમને હું ઉદાહરણથી સમજાવીશ કે આપેલ દરેક અંકમાંથી જે કોમન એટલે કે સરખો નીકળે ને એને સામાન્ય કહેવાય। અને સામાન્ય અવયવ એટલે બધી સંખ્યાઓનો સમાન એટલે કે સરખો અવયવ। સૌપ્રથમ એકવાર અવયવ રિપીટ કરી દઉં। એક ઉદાહરણ લઈએ કે મેં અહીં તમારે 12 છે, તો 12 છે એ કયા ઘડિયામાં આવશે? 12 એકા 12, 2 6 12, 3 4 12, પછી આ 1 2 3 4 6 અને 12 એ એના અવયવ કહેવાય। તો હવે અહીં પહેલા આપણે તમને એક ખ્યાલ રાખીએ કે જ્યારે સામાન્ય અવયવ કાઢવા હોય તો એક રકમ ન ચાલે, એક થી વધારે, એટલે કે 2 હોય અથવા 2 થી વધુ હોય, 4 ન હોય, કાં તો 2 હોય અને કાં તો 3 હોય તો તમારે 3 ના અલગ અલગ કરી અને ત્રણેયમાંથી કોમન કાઢવાના, અને 2 હોય તો 2 માંથી। તો સૌપ્રથમ આપણે અહીં લખશું 8 ના અવયવો। 8 ના અવયવો। પછી આપણે લખશું એની નીચે 12 ના અવયવો। હવે આપણે સૌપ્રથમ 3.1 જ્યારે શરૂ કર્યું ત્યારે તમામ અવયવો આપણે શીખી ગયા। તમામ એટલે દરેક, એટલે તમે રફ કામ કરી શકો। આપેલ દાખલામાં જો તમે કોઈ પણ એક અવયવ ભૂલી જાઓ ને તો તમારી દાખલામાં ભૂલ આવે। તો તમારે રફ કામ કરી લેવાનું કે નાની સંખ્યા હોય તો ખ્યાલ આવે છે, મોટી અંક હોય તો ભૂલ પડે। 8 છે તો 8 1 8, 2 4 8, પછી એને ગોઠવી દેવાના। તો 1 2 4 અને 8 ના અવયવો, 8 1 8 અને 4 2 8, એટલે નાના એકમથી મોટા એકમમાં ગોઠવી દીધા। હવે 12 ના અવયવો, તો 12 1 12, 2 6 12, 3 4 12, એ સિવાયના જો આવતા હોય તો જોઈ લેવાના, નહીતર પછી લખી નાખવાના। એટલે 1 2 3 4 6 12, 12 1 12, 2 6 12, 3 4 12। હવે આપણને એમ કીધું છે સામાન્ય અવયવ, એટલે આપણે અહીંયા સામાન્ય અવયવ કરશું કઈ રીતના? સામાન્ય અવયવ। તો સામાન્ય અવયવ માટે સૌપ્રથમ આપણે હમણાં વ્યાખ્યા જોઈ। સામાન્ય અવયવ એટલે બધી સંખ્યાનો સમાન અવયવ। તો આમાં સમાન શું છે? 1 અને 1। તો અહીં તમે લીટી પણ કરી શકો અને રાઉન્ડ પણ। 1 1, પછી બીજો 2 2, પછી હવે જોઈએ અહીંયા 3 છે પણ અહીંયા નથી, અહીંયા 4 છે તો અહીંયા 4 છે, પછી હવે 8 અને 12 નથી। તો એનો મતલબ આપેલ 8 અને 12 ના અવયવમાં સામાન્ય અવયવ કયા કયા નીકળ્યા? 1 2 અને 4। તો આપણો સામાન્ય અવયવ થશે 1 2 અને 4। ફરી પાછું રિપીટ કરી લઈએ। આપણે આ તો આગળ શીખી જ ગયા છીએ। પહેલા 8 ના બધા અવયવો લખવાના, પછી 12 ના બધા અવયવો લખવાના, પછી તમને સમાન એટલે કે બે 8 ના અને 12 ના અવયવોમાં જે બે સમાન હોય ને એ લખવાના। તો બેમાં કોમન શું છે? 1 2 અને 4। તો આ છે એ તમારા બે અવયવ થયા। તમારે ઘણીવાર પાઠ્યપુસ્તકમાં કે પ્રેક્ટિસ બુકમાં આવી 3 રકમ આવશે, તો તમારે ત્રણેયના અવયવ કાઢવાના અને પછી ત્રણેયમાં સરખી રકમ કોમન કાઢવાની। પછી ફક્ત 2 માં હોય ને 1 માં ન હોય તો ન ચાલે। 3 અવયવ આવે તો ત્રણેયમાં સરખા હોય ઈ જ કોમન લેવાના। અહીં આપણે 2 અંકના ઉદાહરણ લીધા છે। 3 અંકમાં ખાસ ધ્યાન રાખવાનું કે 3 માં સરખું હોય ઈ જ લેવાનું। તો અહીં તમારો સામાન્ય અવયવ થશે 1 2 અને 4। તો આ સામાન્ય અવયવનું હવે અવયવી અમે ખાસ કીધું હતું, અવયવ અને અવયવીમાં ભૂલ કરવાની નહીં। અવયવી એટલે ઘડીઓ, સામાન્ય ભાષામાં અવયવી એટલે ઘડીઓ, અને
પણ શું છે અવયવીમાં તમને એમ કીધું હોય કે આટલા આટલા અવયવી લખો. અહીંયા કેટલા કીધા છે 3 સામાન્ય. તો પહેલા આપણે 6 અને 8 ના અવયવી લખશું અને બંનેના 3 સામાન્ય અવયવી કાઢશું. તો અહીં જુઓ વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ છે 6 ના અવયવી. 6 ના અવયવી. તો આપણે અંદાજે ઘડીઓ લખવાનું છે. 6 12 18 6 4 24 6 5 30 6 6 36 9 6 8 48 6 9 54 6 10 60. પછી આને છે ને અટકાવશું નહીં, ડોટ્સ કરશું, કારણ કે આપણે નિયમ સમજી ગયા છીએ કે અવયવની સંખ્યા નિશ્ચિત છે એટલે આપણે ગણી શકીએ છીએ અવયવ. જ્યારે અવયવી છે એને આપણે ગણી શકતા નથી. તમે 60 માં 6 ઉમેરો એટલે 66, 66 માં 6 ઉમેરો એટલે 72. તો આ રીતના તમારા અવયવી છે એ અસંખ્ય છે. તમારે અંદાજે લખી અને એવું લાગે તો વધારવાના, નહીતર અટકાવી દેવાના. હવે એના પછી આવશે 6 પછી આવશે 8 ના અવયવી. તો 8 નો ઘડીઓ. હવે અહીં તમને 3 સામાન્ય કીધા છે એટલે આપણે ત્યાં સુધી લખવાના. 8 1 8 8 2 16 8 3 24 8 4 32 8 5 40 8 6 48. હવે જો અહીંયા તમને ખ્યાલ આવે 8 6 48 પછી 8 7 56 8 64. તો અહીંયા 60 થી અટકી ગયા. તો તમારે અહીંથી અટકી જાવ તો ચાલે, એવું ફરજિયાત નથી કે તમારે 8 નો ઘડીઓ પૂરો કરવો પડે. અહીંયા 60 આવી ગયા, અહીંયા 64 આવી ગયા, તો અહીંથી અટકી શકો અને લખવું હોય તોય વાંધો નહીં. 8 7 56 8 8 64 8 9 10 80. અહીંયાથી મોટી રકમ આવે એટલે તમારે શું કરવાનું? અટકી જવાનું. હવે તમને એમ કીધું છે કે 3 સામાન્ય અવયવી. જો અહીં તમને જેટલા કીધા હોય ને એટલા તમારે સામાન્ય કાઢવાના. 2 કીધા હોય તો 2, 3 કીધા હોય તો 3, 4 કીધા હોય તો 4. અને છતાંય જો ન નીકળે તો અહીંથી ઘડીઓ લંબાવવાનું. એવું નહીં કે અહીંથી 6 10 60 ને 8 10 80 છે તો તમારા અહીંયા અવયવ પૂરા થઈ ગયા. તો કે ના, જેટલા કીધા હોય એટલા સામાન્ય અવયવ ન નીકળે તો ઘડીઓ લંબાવવાનો. આમાં આપેલમાં 6 6 ઉમેરતા જવાના, 8 ના ઘડિયામાં 8 8 ઉમેરતા જવાના. તો અહીંયા 6 8 12 16 18. તો અહીંયા 1 નીકળું 24. આ પેલો. પછી હવે તો આગળ જોઈએ 42 48 6 1 6 6 2 12 6 3 18 6 4 24 6 5 30 6 6 36 6 7 42 6 8 48 6 9 54 6 10 60 8 1 8 8 2 16 8 3 24 8 4 32 8 5 40 8 6 48 8 7 56 8 8 64 8 9 72 અને 8 10 80. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમારે જોઈએ તો 6 અને 8 ના અવયવ છે. તો અહીં એક આપણે નીકળો 24. પછી બીજો આવશે 48. તો હવે આપણે એટલો ખ્યાલ આવી જાય કે અહીં હવે 64 અને 72 છે. તો પછી અહીંયાથી તમને મેં સમજૂતી માટે કીધું હતું. તો હવે આપણે આગળ વધારી શકીએ 60. 60 માં આપણે 6 ઉમેરીએ તો 66. 66 માં 6 ઉમેરો 67 68 69 70 71 72. તો શું કામ કે આપણે 3 અવયવી મળ્યા છે, ફક્ત 2 જ થયા. મારે ત્રીજો અવયવી થતો નથી. તો ત્રીજો અવયવી કરવા માટે અહીં 60 આવી ગયા, અહીં 64 આવી ગયા. તો હું ઘડીઓ લંબાવીશ. 60 માં 6 ઉમેરીએ 66, 66 માં 6 ઉમેરીએ 72. તો આપણને હવે ત્રીજો અવયવી મળી જશે 72 72. એવું નહીં કે 6 10 60 થાય તો તમારો ઘડીઓ અટકી જાય. અટકી ન જાય, તમારે આપેલ ઘડીઓમાં જેનો ઘડીઓ હોય એટલા અંક છે ઉમેરતા જવાના. અહીં મેં 6 10 60 થી અટકાવી દીધું. હવે તમને પ્રશ્ન એ થશે કે અહીં 2 અવયવ મળ્યા, ત્રીજો અવયવી મળતો નથી. તો પછી આપણે ઘડીઓ લંબાવવાનો. જ્યાં સુધી લંબાવવાનો ત્યાં સુધી આપણને ત્રીજો અવયવી ન મળે. તો મને અહીં ત્રીજો અવયવી 72 મળી ગયો. તો પછી અહીંથી તમારે પૂર્ણ વિરામની ડોટ્સ કરી નાખવાના. એટલે આપણને 3 સામાન્ય અવયવી મળ્યા, 24 48 અને 72. તો અહીં આપણે જોઈએ કે તેથી સામાન્ય અવયવી કયા કયા છે? 24 48 અને 72. વિદ્યાર્થી મિત્રો, તમને સામાન્ય અવયવ વિશે ખ્યાલ આવી ગયો છે. આ છે સામાન્ય અવયવ. ફરીથી અવયવની સંખ્યા નિશ્ચિત હોય એટલે આપણે એને ગણી શકીએ. અવયવી છે અનિશ્ચિત છે
તમને જ્યાં સુધી જેટલા કીધા હોય એટલા ન મળે ત્યાં સુધી તમે આગળ ઘડીઓ લંબાવી શકો. હવે આગળ જોઈએ સહ અવિભાજ્ય સંખ્યા. સેમ આવું જ છે પણ એનો ખાલી થોડોક નિયમ જુદો છે. અહીં જોઈએ વ્યાખ્યા. જે બે સંખ્યાઓ દરેકમાં 2 અથવા 3 સંખ્યાની જરૂર પડે, જે બે સંખ્યાઓનો સામાન્ય અવયવ 1 હોય તે બે સંખ્યાને સહઅવિભાજ્ય કહેવાય. એટલે કે અહીંયા આપણે અહીંયા આ જ ઉદાહરણ જોઈએ એટલે સામાન્ય અવયવ આપણને 1 કરતાં વધારે મળ્યા છે, જ્યારે સહઅવિભાજ્ય સંખ્યામાં ફક્ત 1 જ હોવો જોઈએ તો જેને સહઅવિભાજ્ય કહેવાય. એવી બે સંખ્યા હોય કે જેનો સામાન્ય અવયવ ફક્ત 1 જ નીકળતો હોય તો એ સહઅવિભાજ્ય સંખ્યા કહેવાય. તમને ચોખ્ખું કીધું છે કે બે સંખ્યાનો સામાન્ય અવયવ ફક્ત 1 જ હોય ને તો તે સહઅવિભાજ્ય સંખ્યા કહેવાય. અહીં વધારે અવયવ નીકળે તો આ સામાન્ય કહેવાય પણ સહઅવિભાજ્ય ન કહેવાય. તો આપણે અહીં ઉદાહરણ દ્વારા સમજીએ. અહીંયા પણ એ જ નિયમ લાગુ પડશે. 2 હોય તો 2 માં કોમન લેવાના, 3 સંખ્યા હોય તો ત્રણેયમાં સરખા હોય એ જ અંક કોમન લેવાના. તો અહીં પહેલા આપણે લખશું 8 ના અવયવો. તો 8 ના આપણને ખબર છે 8 1 8 2 4 8. પછી આપણને શું કીધું છે 15 ના અવયવો. તો બોલ 15 એકા 15 3 5 15. તો 1 3 5 15. હવે આપણે શું કાઢશું સામાન્ય અવયવ. તો અહીં જોઈએ સામાન્ય અવયવ ફક્ત 1 જ નીકળે છે. અહીં 2 4 8 અને 3 5 અને 15 તો નીકળતા નથી. તો તમારી સહઅવિભાજ્ય સંખ્યા કઈ થશે? તેથી અહીં સામાન્ય અવયવ 1 તમારો નીકળો. સામાન્ય અવયવ 1 છે. તેથી 8 અને 15 સહઅવિભાજ્ય સંખ્યા છે. સહઅવિભાજ્ય સંખ્યા. તમારે ફક્ત ખાલી એટલો જ નિયમ યાદ રાખવાનો કે સામાન્ય અવયવ છે ને એ શું નીકળવું જોઈએ? 1. સામાન્ય અવયવ ફક્ત 1 નીકળે એટલે એને કઈ સંખ્યા કહેવાય? સહઅવિભાજ્ય સંખ્યા. તો દરેક વિદ્યાર્થી મિત્રોને સહઅવિભાજ્ય સંખ્યા વિશે ખ્યાલ આવી ગયો હશે. હવે સંખ્યાના અવિભાજ્ય અવયવો આ રીત છે એ તમારે પ્રેક્ટિસ બુકમાં આવે છે. પાઠ્યપુસ્તકમાં એનો બહુ ડિટેલમાં ઉલ્લેખ નથી પણ પ્રેક્ટિસ બુકમાં છે એટલે હું તમને સમજૂતી આપી દઉં. અવિભાજ્ય આપણે આગળ સમજી ગયા છીએ કે જેના ફક્ત જે સંખ્યાના બે જ અવયવો પડે, એક 1 અને એક સંખ્યા પોતે. તો આપેલ સંખ્યાના આપણે અવિભાજ્ય અવયવ બે રીતે રાખશું, એક ગુણાકારની રીતે અને એક ભાગાકારની રીતે. તો ગુણાકારની રીતેમાં આપણને જો 12 કીધા છે અહીંયા તો તમે કોઈ પણ એક અવયવ લઈ શકો. 12 એકા 12, 2 6 12 અથવા 3 4 12. તો મેં અહીં લીધું 2 6 12. આપણે વચ્ચેના એક વિડિયો લેક્ચરમાં અવયવ વૃક્ષ કર્યું હતું એના જેવું જ છે. બે અવિભાજ્ય 6 ના ભાગ પાડો. 6 કયા ઘડિયામાં આવે? 2 3 6. 3 4 12 કરો તો તમારે 3 એમ જ રાખવાના. 4 ના ભાગ પાડવાના. 2 2 4. તો અહીં તમારા અવિભાજ્ય અવયવ થશે ગુણાકારની રીતે. 2 ગુણાકારની રીતે અવિભાજ્ય અવયવ 2 ગુણ્યા 2 ગુણ્યા 3 એટલે 2 2 4 અને 4 3 12. તમે કોઈ પણ એક રીત લઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. સેમ અવયવ વૃક્ષ જેવું છે. એમાં આપણે વૃક્ષ બનાવતા અહીં તમારે આડી રીત લખવાની. હવે ભાગાકારની રીત. તો ભાગાકારની રીતમાં આપણે છે આ રીતનું બનાવવાનું થશે. આપણે ડિટેલમાં છે હવે આગળના વિડિયો લેક્ચરમાં શીખશું. તમને સમજાવી દઉં અત્યારે. અહીં 24 છે. તો હવે જ્યારે તમારે આ રીતના ભાગ ચલાવવાના આવે તો ત્યારે તમારે પેલા એક જોવાનું 4 છે એ બેકી સંખ્યા છે તો 2 વડે ભાગ ચાલે. ફક્ત 2. બાકીના બધા અવિભાજ્ય અવયવ વડે ભાગ ચલાવવાના અને ક્રમશઃ આડાઅવળું ન થવું જોઈએ. 2 ના ઘડિયામાં 12 2 24. 2 ના ઘડિયામાં 2 6 12. 2 ના ઘડિયામાં 2 3 6. હવે 2 ના ઘડિયામાં 3 ન આવે એટલે આપણે 3 નો ઉપયોગ કરવાનો. 3 એકા 3. તો અહીં તમારું થશે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 એટલે 2 2 4 4 2 8 8 3 24. આનો એક નિયમ છે. એકમ નંબર જોઈ લેવાનો. જો બેકી સંખ્યા હોય 0 2 4 6 તો 2 વડે ભાગ ચલાવવાનો. નતર ક્રમશઃ અવિભાજ્ય સંખ્યા વડે ભાગ ચલાવવાનો. આડાઅવળો નહીં.
તો વિદ્યાર્થી મિત્રો આપણે જે સ્વાધ્યાય 3.3 કમ્પ્લીટ કર્યું, પછી આ નોંધ છે એ સ્વાધ્યાય 3.4 ની છે. એટલે આપણે હવે પછીના વિડિયો લેક્ચરમાં સ્વાધ્યાય 3.4 શરૂ કરશું. એની પહેલા નવા પેજે તમારે આ નોંધ છે એ વ્યવસ્થિત ગણી લેવાની રહેશે અને પછી સ્વાધ્યાય 3.4 ગણવાનું રહેશે. થેન્ક યુ.